સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે પારાયણ આગળ વધારીએ. પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કથિત પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર, પેજ નંબર 70. અમારે તો ઘેર વાઇફ છે, હીરાબા છે. તે આજ કેટલાય વર્ષોથી અમારામાં મતભેદ નહીં. કોઈ દાડો એ નાખી દેતા હોય રૂપિયા તોય હું એમ ના કહું કે. પ્રશ્ન કરતા: જ્ઞાન પહેલાં પણ હીરાબા સાથે મતભેદ ન હતા કોઈ દિવસ? દાદાશ્રી: હા, પહેલાં થતો. છેલ્લા 45 વર્ષથી તે બધા આજુબાજુવાળાએ જાણે કે અમને કશો કોઈ દાડોય મતભેદ નથી. રોજ જોડે રહેવાનું તોય મતભેદ નહીં. એ લાઈફ કહેવાય. કશો મતભેદ જ નહીં એવા વ્યવહારની લાઈફ કેવી સુંદર કહેવાય. આજે અમારા ઘરમાં વાઈફ હજુ છે, જીવે છે. એમની જોડે મતભેદ નથી પડ્યો. પાડોશી જોડે મતભેદ નહીં. પાડોશીઓને લાગે કે ભગવાન જેવા છે. કંઈ મનુષ્યપણું હોવું જોઈએ કે ના હોવું જોઈએ? તમારો શો મત છે? શો મત છે? માણસાઈ હોવી જોઈએ. ઘરમાંથી શરૂઆત કરવાની. દાદા કહે છે ને અમારે વાઈફ જીવે છે, જો એની જોડે મતભેદ નથી પડ્યો 45 વર્ષથી. પ્રશ્ન કરતા: એ તો હોવું જ જોઈએ. પેજ નંબર 71. દાદાશ્રી: અમારે પૈણે 55 વર્ષ થયા. તે 25-30 વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે. જ્ઞાન પહેલાં નાની ઉંમરમાં અમે અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા હતા. આબરૂદાર લોકને, ખાનદાન, 6 ગામના પટેલ. પછી ખબર પડી કે મારી આ ખાનદાની નીકળી ગઈ. આબરૂનું લીલામ થઈ ગયું. સાણસી મારી ત્યારથી આબરૂનું લીલામ ના થયું કહેવાય? સ્ત્રીને સાણસી મારે આપણા લોક? અણસમજણનો કોથળો. તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી. આ તે કંઈ શોભે આપણને? પ્રશ્ન કરતા: સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બિહેવિયરમાં એનું પરિણામ પામે. એ તો બહુ ભયંકર કહેવાય ને? દાદાશ્રી: આંતરિક મતભેદો ને? એ તો બહુ ભયંકર. પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત. કેટલું સહેલું સોલ્યુશન આપી દીધું. મારો મત મેં પકડ્યો એટલે પછી મતભેદ ઊભા થાય છે. તમારો મત એ જ મારો મત, તો પછી કોઈ મતભેદ રહ્યો જ નહીં. આ ધાર્યું કરવું, અપેક્ષા રાખવી, પૂરી ના થાય તો કકડાટ કેમ થાય છે? હું પરણી તને લાવ્યો, તારે આટલું કરવું જ પડશે. એ ઝઘડાનું કારણ બની જાય. નાની વાતમાં મોટું સ્વરૂપ થઈ જાય બધું. પછી મતભેદમાંથી દુઃખી બે ભેદ રહ્યા જ કરે કે શાંતિ ના હોય જીવનમાં. કે ને આપણે ધીમે ધીમે ઉપર આવે છે ને, વિચારણા કરો કે છે કે શું બોલ્યો. ના, વિચારશીલ માણસ ધીમે રહીને વિચારે કરીને મતભેદ કાઢી નાખે. ઉપરના જ પાનામાં આવે છે. વિચારશીલ એટલે શું કે આ કેમ આવું બન્યું, ક્યાં ઝઘડો શરૂ થયો, કઈ બાબતથી કયો, કયા કારણથી, શું બોલાયું મારાથી, તો આવા શબ્દો નીકળ્યા કે તેથી કરીને અપસેટ થઈ ગયા. તો કયા શબ્દો બોલો કે ઝઘડો ઓછો થાય, બંધ થઈ જાય. એ વિચારણા કહેવાય. તો પછી ધીમે ધીમે કેવી રીતે આ મતભેદ ખોટું થઈ ગયું છે, આવું ના હોવું જોઈએ, કેવી રીતે ઓછું કરવું, એ શોધીને રસ્તો કરે. માણસ પાસે બુદ્ધિ તો છે જ, બુદ્ધિપૂર્વક પણ મતભેદને સોલ્યુશન લાવી શકાય એવા છે.
અને નહીં તો પછી છેવટે આ કે મારો મત જ કાઢી નાખો, એના વ્યૂ પોઈન્ટમાં એડજસ્ટ થઈ જાઓ. તમને શું લાગે છે સારું, બરોબર છે. પછી મતને ક્યાં મૂકો? મત, પછી માન્યતા, અભિપ્રાય, પછી વિચાર. એટલે મતમાં શું કંઈક અહંકારનું કે ઓપિનિયન, એટલે બુદ્ધિ ક્યાં બધું નડે છે? અહંકાર બુદ્ધિનું જ છે. અહંકારની માન્યતા છે આવું હોવું જોઈએ, અને પેલી વાઈફ કે આવું જરૂર નથી, એટલે પછી પોતાનું બુદ્ધિ ઊભી થાય કે ભાઈ મેં કહ્યું કેમ માનતી નથી. એટલે મારી વ્યૂ પોઈન્ટને સત્ય ઠરાવવું એ મત પોતાનું, પોતાના વ્યૂ પોઈન્ટને, પોતાના જ વ્યૂ પોઈન્ટ, પોતાની માન્યતા પ્રમાણે થવું જોઈએ. અને માન્યતાથી ઊંધું થાય એટલે પછી ભેદ પડી જાય, મતભેદ. ત્યાં પછી ઝઘડો શરૂ થાય. એટલે કે તું પીઝા, તો કે ના ખીચડી બનશે, એ ઝઘડો શરૂ થાય. ખાજા પીઝા. એટલે આ શું છે કે તમારો આપણો વ્યૂ પોઈન્ટ છે, પણ એના વ્યૂ પોઈન્ટને સાંભળો તો ખરા. પછી એડજસ્ટમેન્ટ લો, શું બેસ્ટ છે, કોઈને સોલ્યુશન લાવો, મતભેદ કાઢો. દાદા શું કહે છે, આંતરિક મતભેદ ખલાસ કરી નાખો. અને આ પીઝા હોય કે ખીચડી હોય, સંભાવે નિકાલ કરો. શું ફરક પડે છે કે છે. એટલે પોતાની માન્યતાને પકડી રાખવું એને મત કહેવાય. પકડી રાખવું એ કે માન્યતાને મત કહેવાય? ના, માન્યતા તો હોય પણ પકડી રાખવું એ મત, એ મત કહેવાય. અને પછી જેટલો પોતે આગ્રહ હોય, મતનો આગ્રહ, આગ્રહ એ મતાગ્રહ કહેવાય. એ માન્યતા તો હોય, મને આ ફાવે છે, પેલો કે ના મને નથી ફાવતું. હવે ત્યાં છોડી દીધું, તમારો મત એ જ મારો મત, તો પછી મતભેદ ના પડે. એટલે ના તમે કહો છો એ જરાય મને મંજૂર નથી, ના ફાવે તો તું તારા રસ્તે, હું મારા રસ્તે, એ મતભેદ. પછી આગ્રહ, મતભેદ એટલે શું, મતનો આગ્રહ પકડ્યો એને, પછી એ પકડ પ્રમાણે ફેરવવા જાય. ના ફરે એટલે પછી કકડાટ થાય. અને છોડી દે એટલે પેલાના મતના આગ્રહને પોતે સ્વીકારી લીધું, પોતે એડજસ્ટ થઈ ગયો, એડજસ્ટ થઈ ગયો, સ્વીકારી લીધું કે બરોબર છે. નહીં પેલો કે હમણાં જ કરવું પડશે, તો ના મને નહીં ફાવે, સાંજે કરીશ. તો પછી શું કહું, હવે સાંજે કરવાનું તો અત્યારે કરનાર, પાર આવે કામનો. એડજસ્ટ થઈ જાઓ દરેક બાબતમાં, એડજસ્ટ એની સામે, એડજસ્ટ એવરીવેર, તો મતભેદ મટી જાય. અને પાછું ગણે, મેં 7 વખત એડજસ્ટમેન્ટ લીધા અને એક પણ વખત નથી લીધું. એટલે શું કામ ગણો છો? આપણી શાંતિ માટે એડજસ્ટમેન્ટ લે છે, આપણા છૂટવા માટે. એટલે સામે ગણવાની જરૂર નથી, એડજસ્ટ થયા કરો ને. નહીં તો આ શિયાળામાં તમે ક્યાં એડજસ્ટમેન્ટ કરો, ઉનાળામાં શું કરો, ચોમાસામાં શું કરો, ઠંડી પડે તો શું, વંટોળ આવે તો શું. વંટોળ આવે ને, બારી બારણા બધું બંધ કરીને પછી જો બહુ વંટોળ છે કે છે, કેવો ડાયો થઈને ઘરમાં પેસી જાય છે. આવી પૂછી રાતના જોયેલું આપણે. અરે જોઈ લો ને, મેં જોઈ લો. હું બારીના બાદ જોયા કરું, આવડી મોટી વીજળી, અહીંયાથી આટલો મોટો જબરજસ્ત વીજળીઓ પડે છે ને. ફ્લાઇટમાંથી જોતો હતો વીજળીઓ ને ચમકારા ને ધૂળની ડમરીઓ ઉડે ને વિમાન આમ જાણે આમ પેલું કહે ને દોરી બાંધીને લટકાવે ને, કેમ આમ વિચારો થયા કરે. એટલે આ બધું જો શું કરી શકો તમે, કેટલી બાબત, હજારો બાબતમાં કાંઈ કરી શકતા નથી. અને એક હું પરણી તને લાવ્યો ધણી, પેલી વાઈફને કહે તમે ધણી ખરા પણ ધણીને ધણી તો હું જ છું કરવા. એટલે પછી બેનો હડકાર ટકરાયા કરે. અને એ ટકરામણ કાઢો કે છે. આ ટકરામણમાં આર્ત ધ્યાન રુદ્ર ધ્યાન ઊભા થાય છે અને આવતો ભાવ બગડે છે. જ્ઞાન પછી નવું ના થાય પણ શાંતિ જતી રહે. આપણે સોલ્વ કરો. એડજસ્ટમેન્ટ શું, પ્રોબ્લેમ શું એ કહેવા માગે છે. મેં એવું શું કહ્યું કે ઝઘડો થયો, હું શું ફેરફાર કરું કે મારો ઝઘડો મટે. એ કેવી રીતે સુધરે ને ઝઘડો બંધ થાય એ બનવાનું નથી. શિયાળો સુધરે ને મારી ઠંડી ઉડે બને નહીં. હું ડબલ પહેરી લઉં, મોજા પહેરી લઉં, સરસ બધું, એટલે ઠંડીને કશું અડવાનું નહીં. એવું કેવું આપણે ડાયા થઈને એડજસ્ટમેન્ટ લઈએ જ છે. એ જમવામાં એડજસ્ટમેન્ટ લો, વાતચીતમાં એડજસ્ટમેન્ટ લો. હવે આપણને ઠંડી લાગતી હોય અને વાઈફને ગરમી લાગતી હોય એટલે બારી ખોલી નાખે. અમારે ઠંડી છે, બંધ કરને બારી. આપણે ડબલ ઓઢી લો ને, પણ ના મારે ઓઢવું નથી અને મારે બારી બંધ રાખવી છે. એટલે કકડાટ શું કરવાનું. ઠંડીવાળા એડજસ્ટમેન્ટ કરી શકે, ગરમીવાળા બિચારા ના કરી શકે. કાં પંખા કાને એસી કરવો પડે, ત્યારે પહેલાં ભાઈને ડબલ ઠંડી લાગે. એટલે આ બધું દરેક પરિસ્થિતિમાં એડજસ્ટ એવરીવેર થાવ, સોલ્યુશન લાવો, સોલ્વ કરો. દાદાની વિશેષતા કઈ, પહેલું સ્ટેપ તો એમણે આ લીધું કે મારો મત જ કાઢી નાખો એટલે મતભેદ નહીં પડે. પછી બીજું કે તમારો મત એ જ મારો મત.
પછી આગળ એ કહે છે કે એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતો, અને પડ્યો હોય તો વાળી લેતા આવડે. આ બીજા 4 સ્ટેપથી એમણે મતભેદના સોલ્યુશન લાવી નાખ્યા. પૂજ્યસિંહ, એટલે અંદર બુદ્ધિ એવું બતાવે કે આપણે એમનો મત હોય અને આપણે એડજસ્ટમેન્ટ લીયા કરીએ તો પછી એ પ્રમાણે એમનું પછી ચૈગા ના કરે એમ કે નહીં, એ કર્યા જ કરીને આપણે એડજસ્ટમેન્ટ ચૈગા કરે બને એવું પછી ચૈગા કરે અને પછી શું થાય, એની લિમિટેશન હોય ને, વ્યવસ્થિત ના તાબે છે ને, આપણો હિસાબ પૂરો થાય ના ચગી શકે, અને તમારો હિસાબ પૂરો થશે એટલે એનું ચગવાનું બંધ થઈ ગયું હશે. હિસાબ પૂરતું જ ચગે છે, કાયદેસર છે. એટલે તમારે શંકા રાખવાની જરૂર નથી કે હું આટલું એડજસ્ટ ચગી જશે. ના, એવું ના થાય. ચગીને શું આપણે શું ફરક પડવાનો છે? આપણે શું ધણીપણું જતું રહેવાનું પહેલાંનું? એટલે આ ખોટી શંકા હોય છે. દાદા કહેતા ને કે વાઈફ માથે ચડી બેસે તો વાઈફને મૂછો આવશે કે છે? નહીં આવે તો શું ચિંતા કરવાની રહી. પણ આ જ માન્યતા ઝઘડો કરવાનું કારણ વધારે બને છે કે હજુ હું ઢીલું મૂકીશ ને એટલે માથે ચડી બેસે. ચડી જવા દો ને, એક વખત ચડો તો ખરો, જુઓ તો ખરા શું બને છે. તાકાત નથી ભમરડાની. તમે હમણાં પેલું એક્ઝામ્પલ આપ્યો ને કે હમણાં કામ કરી નાખો ને આપણે કે એના પછી કરીશ. તમે કીધું હમણાં કરી નાખો તો પછી એ દર વખતે એ એટ એ ટાઈમ જ કરવાનું એમ કે એ ચાલુ જ રાખે તો આપણે આપણું એડજસ્ટમેન્ટ બદલો કે પેલું કામ પછી કરીશું, હમણાં આ પતાવીશું, આ ફાઇલ પતી પછી બીજા કામ પતાવીશું. આ બધું હિસાબ પૂરા કરવા માટે જીવન છે. અને હજુ આગળ વધવું હોય ને, પત્નીને સુધારવાનું નથી, આપણે અનુભવ લેવાનો છે કે આ વ્યક્તિ સાથે શું કામ, તો કે હું પરણ્યો એટલે તો પરણવામાં સુખ છે એ અનુભવ થવા માટે લગ્ન જીવન હતું. છોકરા થયા તો બાપ થવામાં સુખ છે એ અનુભવવા માટે જીવન છે. અનુભવ કોનું નામ કહેવાય કે આમાં સુખ નથી, અનુભવ થયો એટલે એક સ્ટેપ ઉપર ચડ્યો. આ મોક્ષ માર્ગ ઠેઠ આ દુનિયામાં કોઈ ચીજમાં અનુભવ લીધા પછી નક્કી કરે કે ક્યાંય સુખ નથી તો આત્મા તરફ આવે, અને આત્માનો સુખનો સ્વાદ આવ્યો ને એટલે મોક્ષનો અધિકારી થઈ ગયો. એટલે આ જગતની વાસ્તવિકતા સમજવા જેવી છે કે આ શાને માટે આ મારે એડજસ્ટમેન્ટ લેવાનું. 2 કારણો. એક તો મને અંદરથી ખાતરી થઈ જાય કે આ પરણવામાં સુખ નથી, હવે જે છે તો મારે સંભાવ નિકાલ કરીને છૂટો, અને આવતો ભાવ અને મોક્ષનેતા સુધી હવે આ લાઈન પર આગળ વધવું નથી, હવે આત્માની લાઈન પર આગળ વધવું છે, મોક્ષે જવું છે. એટલે આ નક્કી થવા માટે જીવન છે. લોકો આ સુધારવામાં પડે છે અને પછી કકડાટમાં જીવન પૂરા થાય છે. જય શ્યામ. પછી હવે એલું જે મતભેદનું આપણે કીધું ને કે એની વિચારણા કરવાથી તમે એ મતભેદમાંથી નીકળી શકો, સોલ્યુશન આવે. તો ખાલી આ વિચારણા, હવે છે ને વિચારણા એટલે શું છે કે પોતાનું એક ડેવલપમેન્ટ છે ત્યાં સુધી જ એ કરી શકશે, પછી આગળની બધી સમજણોનું કેવી બટન દબાયેલું છે ને, મારે મતભેદ નિવારવું છે, મતભેદનું નિરાકરણ લાવવું છે. એ નિશ્ચયના આધારે પછી એને એવી સૂચ પડી જાય કેવી રીતે સોલ્વ કરવું. મારે કુદરતી એટલે ગયા ભાવનો હિસાબ હશે, પણ કંઈ પણ બગડે કે તૂટે ફૂટે ઝઘડો થાય ઊંધું થાય તો મારી દ્રષ્ટિ કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ ઊભી થાય કે આને સોલ્વ કેવી રીતે કરવું. આ કેમ આવું થયું, આને કેમ બૂમ પાડવી પડી, હસબન્ડને કેમ બૂમ પાડવી પડી, તો કે 7 વાગે ચા માગતો હતા, આ બેને 7:30 આપી એટલે બૂમ પાડવી પડી. તો કે પછી ઝઘડો તું કકડાટ કરે છે, આટલી જરાક 2 મિનિટ મોડું થયું, આટલું શું ને, એ બધા ઝઘડા કારણ. પણ આપણે કારણ શોધી કાઢો ને, શું કામ મોડું થયું, તો કે આપણે આવું હતા તો આપણે એડજસ્ટમેન્ટ કરો, 7 વાગે ચા બનાવીને 7માં 2 મિનિટે ટેબલ પર મૂકી દેવાની, એટલે એને ઝઘડા કરવાનું કારણ નહીં બને. એટલે આવું સોલ્વ કરો. એને સોલ્વ કરવું એમાં કે ને આપણા એડજસ્ટમેન્ટ કરવા પડે, આપણું ફેરફાર કરો થોડો, અને કદાચ મોડું થયું 2 મિનિટ મોડું થયું, કાલ ધ્યાન રાખીશું, મારી થઈ છે મિસ્ટેક, સોલ્વ કરો. શું ફરક પડે છે, અને 2 કલાક પછી પણ કરીને આપવાનો હોય તો હમણાં આપી દીધો. આપણે ઝઘડો તો મટાડો. આપણું ધાર્યું ના થયું તો આપણે સમજવાનું કે સંજોગ વસાત નથી પણ થતો, તો પછી માણસને શું કામ ગુનેગાર છે, વ્યક્તિને ગુનેગાર નથી જોવાના, સંજોગ વસાત બન્યું છે. હવે શું તો કે આ પરિસ્થિતિ આવી, જેમ આપણા આ બધું નહીં, આ બધી ટીમે તરત નક્કી કર્યું કે વરસાદ પડે છે અને હવે 4 દિવસ વરસાદની જાહેરાત છે, તો કે હવે આપણે બહાર હોલ બનાવવાનો હતો, સ્ટેજ બનાવવાનો હતો, હવે અંદર કરી નાખો. શું એડજસ્ટમેન્ટ લીધું ને, એ વરસાદ જોડે ઝઘડા કરવા ગયા.
અને જો પેલા આ તો જસ્ટ ખેતરવાળા પેલા હોત બધા જ, અને એ લોકો તમે લોકો આવા છો ઉપાડો તમારો સામાન, અરે નહીં ઉપાડીએ તારું ખેતર થોડું ઝઘડા કરવા બેસે શું થાય? હા ભાઈ અમે અમારે લઈએ છીએ, એ સોલ્વ થઈ ગયો ને. અને આપણું થોડું પહોળું કરી નાખવાનું, થોડું લાંબુ કરી નાખવાનું, એટલે સોલ્યુશન આવી ગયું. પણ આ સ્ટેજમાં જો આપણે એડજસ્ટમેન્ટ કર્યા ને, ત્યાં કુદરત દેખાય છે અને અહીંયા જીવતા દેખાય. આ મોહ ડખો કરે છે ના, આત્મા સિવાય બધું કુદરત જ છે. આ સ્પેરપાર્ટ જ છે, બધા સંયોગ સ્વરૂપ છે. દેહ મન સંયોગ છે, વાણી સંયોગ છે, દેહ સંયોગ છે. આ વ્યક્તિઓ બહારનો ભાગ અને આ બહાર વરસાદ પડવો સંયોગ, રાત ને દાડો અને બધું સંયોગ જ સ્વરૂપ છે. તો આ આત્મા સિવાય બધું સંયોગ સ્વરૂપ જ છે. ત્યાં એડજસ્ટમેન્ટ લો ને. તો કે તું કેમ માનતો નથી? અરે નહીં માને ભમરડા. શું કામ આપણે અપેક્ષા રાખીએ ભમરડા ઉપર? એટલે એમાં ચીકણો હિસાબ હોય ને એટલે સૂજવા ના દે. હા, એટલે આપણે પણ નક્કી કર્યું જ ક્યાં છે હજુ? બરાબર. નક્કી કરે તો બધી સૂઝ પડે. મારી સાથે વાત કરવી હોય તો કેવી સૂઝ પડે છે ને? ના હા બરાબર છે, ના ચોક્કસ ધ્યાન રાખીશું. અને પેલી બેન આવે, શું તારે સુધારવું જોઈએ, મને મગજમારી ના કરીશ તરત. એટલે બધું આવડે છે અંદર. અને પોલીસવાળો હોય ને, સાહેબ પણ તમે 4 જણા કેમ બેઠા પાછળ? 3 જ બેસવાનું હતું, માસ્ક કેમ બાંધ્યું નથી? સાહેબ પણ અમે દાદા ભગવાન વાળા. જો ડાયા થઈને કેવો ઢીલો પડી જાય, રફ ના મારે જરાય. હલો, આપણે આજે એડજસ્ટમેન્ટ લેવામાં જે આપણે ટ્રાય કરતા હોઈએ એમાં એક તો આપણે સામેવાળાનો વ્યૂ પોઈન્ટ સમજવાનો પ્રયત્ન કરીએ, અને આપણો વ્યૂ પોઈન્ટ જે છે એ સમજાવવાનો પ્રયત્ન કરાવો ખરો કે ક્યાં આવશે? કહેવામાં વાંધો નથી કે મારી ઈચ્છા છે આવું કરીએ તો સારું, આગ્રહ વગર. પણ ના, હમણાં જરૂર નથી, તમે કહો છો ને, પણ પડતી મૂકો, આપણે આ જ કરવું પડશે હવે તો. પછી આપણે એકાદ વખત કહી જોવાનું. દાદા નથી કહેતા પહેલી વખત આપણે કહીએ ને તો કે ના પૂનમ છે, હા કહું છું 14 છે, તો કે ના વિચારી જો, તપાસ કરી જો, બાકી પૂનમ છે આજ તો. હા તમે સમજતા જ નથી, 14 છે, સારું ત્યારે. પણ તે કે હા તારી વાત સાચી, મરને બાપ, એવું ના કહેવાય. ત્યાં કાગળિયા ફેરવાના, યુ આર કરેક્ટ, આજે 14 છે, ખુશ થઈ જાય. કેલેન્ડરના પાના ફેરવી ઢીલું મૂકી દેવાનું કે દાદા રીત આવી બતાડે છે. આપણો વ્યૂ પોઈન્ટ કહેવાય ને 1 વખત 2 વખત, પણ આગ્રહ વગર વિનંતી સાથે વિચારી જવું. એમાં બટન તો આપણું એ છે ને કે સોલ્યુશન લાવવું છે, તો એ બટન રાખવાનું છે, સોલ્વ કરવું છે. કારણ આ વર્લ્ડ ઇઝ અ પઝલ ઇટ સેલ્ફ. કયા સંજોગ, બોલો સ્કૂટરવાળો આમ આવે, ટ્રકવાળો આમ આવે, ગાડીવાળો આમ આવે, ટ્રાફિક જામ થઈ જાય. તું ખસ, તો હું છે ને તું ખસ કે છે. તે બોલો અડધો કલાક સુધી માથાકૂટ લમણાજી કરે ને ટ્રાફિક જામ થઈ જાય. કોકે તો એડજસ્ટમેન્ટ લેવું જ પડે. એટલે આ એડજસ્ટ, આ કર્મોના ટ્રાફિકમાં અટવાયા છે આપણે. કોનો દોષ કાઢીશું? અને બરાબર આપણો જે આ બાબતનો આગ્રહ હોય ને એનાથી બરાબર ઓપોઝિટ પહેલાંનો વ્યૂ પોઈન્ટ વાળો હોય. આપણે ઝડપથી જો કરવું એ ઢીલો કરતો હોય, આની ધીમસી જરૂર છે. અરે પણ કરને બાપ, પછી ઢીલું મૂકી દેવાનું. ઓકે સારું, તો કેવી રીતે કરતા આવી રીતે? ઓકે કરો, હું તમારી સાથે છું. હલો પૂજ્યશ્રી, આ સમ્યક બુદ્ધિથી ગાંઠના પડ ઓગળે? ગાંઠો કરે ને, ઓગળે ને, પડ ઓગળે. સમ્યક બુદ્ધિથી ઘણો ખલાસ ના, મૂળ ના ખલાસ થાય, પણ ઓછું તો થાય. અને એ જ આ કૃપાળુદેવ જેવા, દાદા ભગવાન જેવા, એમણે આ બુદ્ધિથી જ, પણ સમ્યક બુદ્ધિથી, ટોપ મોસ્ટ સમ્યક બુદ્ધિ, એનાથી જ આ બધા મતભેદનું નિવારણ કરી નાખેલું. અને આ અનુભવ બધા આત્માના લેવલના અનુભવ નથી, આ વ્યવહારિક જ છે. કે ભાઈ આ પકડવાથી દુઃખ થાય છે, પકડ છોડવાથી સુખ થશે. સિમ્પલ ઇક્વેશન. એ સોલ્યુશન જ લાવવા, એટલે બુદ્ધિથી સોલ્વ કરી નાખેલું છે. આ ક્રોધ, માન, માયા, લોભ બધું બુદ્ધિથી સોલ્વ થાય. પણ મેં સોલ્વ કર્યું એટલે મેં ઊભો હોય ઠેઠ સુધી, અને એ જ્ઞાનથી ખલાસ થાય. પૂજ્યશ્રી તપે કહેવાય ને એમાં? તો પછી તપ એટલે એડજસ્ટમેન્ટ છે. આ તપ તો જ્ઞાન પછી હોય, પણ છતાં આ એડજસ્ટમેન્ટ છે એક જાતનું. તો એની પ્રકૃતિને શું કરવું? તો કે હવે ખેંચાખેંચી કરવાનો અર્થ નથી, ઢીલું મૂકો. તો એ તપ પણ એ સમજણપૂર્વક તપ નહીં, પણ એડજસ્ટમેન્ટ છે એક જાતનું. તપ તો હોય, પણ એ તપ એવું નથી કે જે જાગૃતિપૂર્વકનું હોય. જાગૃતિપૂર્વકનું તપ એટલે શું? અપમાન કરે છે અને દીપકનું થયું, મારું નહીં, હું તો શુદ્ધાત્મા છું, એ તપ આવે છે. આ એડજસ્ટમેન્ટ છે. એની પ્રકૃતિને આપણને માફક નથી આવતું, પણ તોય આપણે અનુકૂળ કરી પોતાની જાતને એની પ્રકૃતિ પ્રમાણે સોલ્યુશન લાવીએ છીએ. તપ તો કહેવાય. હલો,
પૂજ્યશ્રી અહીંયા કહે છે ને કે કંઈક મનુષ્યપણું તો હોવું જોઈએ ને, એટલે એ શું કહેવા માંગે છે દાદા? એટલે આ જ ને આ ઝઘડા કરવા એ ઘરમાં માણસે કહેવાય, એકને દુઃખ આપવું ને કંટ્રોલ રાખવો એ માણસે કહેવાય. તો કે આ માણસે એટલે શું છે, મને મારી પર ક્રોધ કરે કે મને પર આક્ષેપ આપે, મારા ધાર્યા પ્રમાણે નથી કરતા તો મને દુઃખ થાય છે, તો મારા ધાર્યા પ્રમાણે ના કરે તો મને દુઃખ થાય છે, તો મારે પણ એના ધાર્યા પ્રમાણે નહીં કરું તો એને કેટલું દુઃખ થતું હશે. માટે પછી એડજસ્ટમેન્ટ લઈને સોલ્વ કરે. એટલે માણસે એટલે શું, પોતાના લેવલે જ કેટલું માફક આવે છે એવું એ મને ગમે છે તો હું સામાન્ય પણ એને માફક આવે એવું કરું તો માણસાઈ કહેવાય. એટલે મનુષ્યપણું એટલે આ કે ભાઈ મતભેદ વગર જીવન કાઢે છે, ઝઘડા નહીં, કકળાટ નહીં, મતભેદ નહીં. એટલે અત્યારના આમ ટોટલી મનુષ્યપણું બી ખોવાઈ ગયું છે, ખોરવાઈ ગયું છે, એવું થઈ ગયું છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન એટલે મતભેદ, એટલે કે મનુષ્યપણું ખોઈ નાખ્યું. અચ્છા, ધર્મ ધ્યાનવાળું જીવન હોય તો મનુષ્યપણું હોય. એટલે દાદા આખું ફરીથી અમને બધાને આખું આ મનુષ્યપણું ને કેવી રીતે જીવન જીવવાનું ને એ જ આખું. એટલે આપણે આ પોતાના દોષ જોવા, સામાન નિર્દોષ જુઓ, એ તો એટલે મનુષ્યપણું તો આવી જાય એમાં, પણ એનાથી ઉપર લઈ જાય છે. મનુષ્યપણું એટલે આ છે કે મને ક્રોધ કરે છે મારી પર, મને ગમતું નથી, મારે કોઈની પર ક્રોધ ના કરે. અને મને ક્રોધ થવાનો થાય ને ત્યારે મને યાદ આવે કે મારી પર કરે તો મને ગમે છે, નથી ગમતું તો મને કોઈ પર ક્રોધ કરવાનો અધિકાર જ નથી. એ ત્યાંથી જ અટકી જાય કે ના, આવું ના કરે મારાથી. એ દાદા કે ને માણસાઈ પણ 65% 70% હોવું જોઈએ. 33 માર્કે માણસ થાય ને 32 માર્કે ગધેડો થાય, તો 1% માણસાઈમાં, માણસના દેહમાં વટે વપરાઈ ગયો તો લખણ કેવા રહ્યા? એ ખરેખર 80, 85, 90% હોવું જોઈએ માણસાઈ પણ. એટલું બધું ડેવલપમેન્ટ કહેવાય, ઊંચી સમજણ કહેવાય. તો એમાં તો કેવું જોવા મળે કે જ્યાં મોહ હોય, રાગ હોય, ત્યાં સામેવાળાને દુઃખ એટલું ના આપ્યું હોય, પણ જ્યાં કાંઈ કનેક્શન એટલું ના હોય તો ત્યાં દુઃખ અપાઈ જાય તો એ ખબર ના પડે. અને રાગ ને મોહવાળા અમુક ટાઈમ રાગથી મોહથી દુઃખ ના આપે, રાગ મોહમાં પછી અડચણ પડે અથવા અપેક્ષા પ્રમાણે પૂરું ના થાય ત્યારે ભારે દુઃખ આપી દે. એટલે સૌથી વધારે રાગવાળા સૌથી વધારે ઝઘડે પાછા. જ્યાં રાગ હોય ત્યાં આસક્તિ, અને આસક્તિ હોય ત્યાં કકળાટ મોટા. એટલે આ સમજણવાળો લેવલ હોય ને, સમજણવાળો, તો એડજસ્ટમેન્ટ લઈને અથડામણ ટાળે. આ 4 વાક્ય એ જ છે, અથડામણ ટાળો, એડજસ્ટ એવરીવેર. હું તો 30 વર્ષનો હતો ત્યારથી બધું રિપેર કરી નાખેલું. ઘરમાં પછી ભાંજગડ જ નહીં, મતભેદ જ નહીં. બાકી અમારે પહેલાં લોચા પડી ગયેલા, અણસમજણના લોચા, કારણ કે ધણીપણું બજાવવા ગયેલા. મેં તો બહુ રોફ મારેલા. અહંકારના માર્યા, દુઃખ આપેલા બધા. પ્રશ્ન કરતા, તમે શું રોફ માર્યા હતા દાદા? દાદાશ્રી, અરે બહુ રોફ, આમ કડક બહુ. પછી સમજણ પડી ગઈ આ તો ભૂલ થઈ રહી છે બધી, એટલે પછી બંધ કરી દીધું. નાનપણમાં તો સમજણ ના પડે ને કે આ ભૂલો છે, નરી ભૂલો જ છે ને બધી. પ્રશ્ન કરતા, એટલે હીરાબા કહેતા હશે કે દાદા તો તીખા ભમરા જેવા. પેજ નંબર 72. દાદાશ્રી, તીખા ભમરા જેવા. તે દાડે કડકાઈ બહુ કડકાઈ. આ તો જ્ઞાનને લઈને બધું જતું રહ્યું, બધી કડકાઈ. આજ 26 વર્ષથી જતું રહ્યું. પહેલાં હતું પણ તે ઓછું, પણ હીરાબાની જોડે તો બહુ વર્ષથી મેં બંધ કરી દીધેલું. પ્રશ્ન કરતા, બધા ધણીપણું બજાવે અને આપ ધણીપણું બજાવો, એમાં ફેર તો ખરો જ ને? દાદાશ્રી, ફેર? સાનો ફેર? ધણીપણું બજાવ્યું એટલે બધું ગાંડપણ, મેડનેસ કહેવાય. અંધારાના કેટલા ભેદ હોય. પ્રશ્ન કરતા, તોય આપનું જરા જુદી જાતનું હોય ને, આપનું કંઈક નવી જ જાતનું હોય ને? દાદાશ્રી, થોડો ફેર હોય. એક ફેરો મતભેદ બંધ કર્યા પછી ફરી મતભેદ નથી પડવા દેતા, અને પડ્યો હોય તો વાળી લેતા અમને આવડે. મતભેદ તો કુદરતી રીતે પડી જાય,
કારણ કે હું એના સારા માટે કહેતો હોઉં તોય એને અવળું પડી જાય. પછી એનો ઉપાય શું? સારું ખોટું ગણવા જેવું જ નથી આ જગતમાં. જે રૂપિયો ચાલ્યો એ સાચો અને ના ચાલ્યો એ ખોટો. અમારા તો બધાય રૂપિયા ચાલે, તમારે તો કેટલીક જગ્યાએ નહીં ચાલતો હોય ને. અહીંયા કેટલું કહે છે કે હું એના સારા માટે કહેતો હોઉં તોય એને અવળું પડી જાય. આખે મતભેદ કુદરતી રીતે પડી જાય છે, જાણી જોઈને પાડવાની ઈચ્છા ન હોય તોય પડી જાય કે છે. એટલે હવે આગળનું સ્ટેપ એ સારું ખોટું છોડો કે છે. એને દુઃખ થાય એ બધુંય ખોટું, પાછા ફરો ત્યાંથી. સારું કહેવાનું બંધ કરી દો થોડો વખત માટે.